હેલો એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 ના અમુક દાખલાઓની ચર્ચા કરેલી અને એમાં સ્વાધ્યાયનો 2.3 દાખલાની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરેલી. આ દાખલાની અંદર જે નવા એકમોના સંદર્ભે કેલેરીનું જે મૂલ્ય હતું એ આપણે 4.2 આલ્ફા રેસ ટુ -1, બીટા રેસ ટુ -2 અને ગેમા રેસ ટુ 2 મેળવેલ છે. જે આપણે પ્રૂવ કરેલું છે એ રાઈટ છે. ટેક્સ્ટબુકની અંદર અહીં ભૂલ આપેલી છે, એટલે આ જે 4.2 આપેલ નથી, અહીં 4.2 આપેલ નથી, એનો સુધારો કરી લેવો. અહીં તમે જોઈ શકો છો n2 ઇઝ ઇક્વલ ટુ 4.2 આલ્ફા રેસ ટુ -1, બીટા રેસ ટુ -2 અને ગેમા રેસ ટુ +2 આપણે મેળવેલ હતું, જે રાઈટ છે. માટે 1 કેલેરી ઇઝ ઇક્વલ ટુ 4.2 આલ્ફા રેસ ટુ -1, બીટા રેસ ટુ -2 અને ગેમા રેસ ટુ 2 નવી એકમ પદ્ધતિના હિસાબે આપણે લખી શકાય. તો અહીં જે પ્રૂવ થયું છે એ રાઈટ છે, પરંતુ જે આપણી એનસીઆરટીની ટેક્સ્ટબુક છે એમાં 4 પોઈન્ટ આપવાનું અહીં રહી ગયું છે. અહીં જે આપણે વાત કરી છે તે મુજબ આ, તો એ તમારે સુધારો કરી લેવો. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે લંબાઈના માપનની ચર્ચા કરી. આજે આપણે દળનું માપન અને સમયના માપન વિશે વિસ્તારથી ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે જાણીએ છીએ તે મુજબ કે દળ એક મૂળભૂત રાશિ છે. તો સૌપ્રથમ એની વ્યાખ્યા આપી દઈએ અને એના ઉપરથી આપણે વિસ્તારથી દ્રવ્યમાન વિશે ભણીએ અને દ્રવ્યમાનનું માપન એટલે કે દળનું માપન કેવી રીતે થાય એની પણ આપણે ચર્ચા કરીએ. એના અમુક મુદ્દાઓ રૂપે જો આપણે લઈએ તો પહેલો મુદ્દો જો લખીએ તો દ્રવ્યમાન કોને કહેવાય અને દ્રવ્યમાન પર બાહ્ય પરિબળોની જે અસર છે તે શું હોય તેના વિશે થોડી ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે જો દળ એટલે શું, દળનો મતલબ પદાર્થમાં રહેલો જે દ્રવ્યનો જથ્થો હોય એ દ્રવ્યના જથ્થાને આપણે દળ અથવા તો દ્રવ્યમાન કહેવાય છે. આપણે જાણીએ છીએ કે દ્રવ્યમાન એ પદાર્થનો એક મૂળભૂત અથવા તો આંતરિક ગુણધર્મ છે અને અવકાશમાં પદાર્થની સ્થિતિ હોય, દબાણ હોય, તાપમાન હોય, એના પર દ્રવ્યમાન આધારિત નથી હોતું. એનો અર્થ એવો થયો કે જો ધારો કે આપણે કોઈ એક પદાર્થની કોઈ એક જગ્યા પર સ્થિતિ હોય અને એ જ પદાર્થને કોઈ બીજી જ સ્થિતિમાં લઈ જવામાં આવે, તો એક જગ્યા ઉપરથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છતાં પણ એના દળમાં કોઈ ફરક હોતો નથી, એટલે કે સ્થિતિ ઉપર એ આધારિત હોતો નથી. આમ દ્રવ્યમાન એક પદાર્થનો મૂળભૂત અને આંતરિક ગુણધર્મ છે એમ કહી શકાય. હવે જો દ્રવ્યમાન વિશે વાત કરીએ તો દ્રવ્યમાનનો જે એસઆઈ એકમ છે એને આપણે કિલોગ્રામ કહીએ છીએ, જેને કેજી વડે દર્શાવાય. બીજી એક વાત નોંધી લઈએ કે જો આંતરરાષ્ટ્રીય ટોલમાપ સંસ્થા, જેને આપણે BIPM ની વાતો કરીએ, તો એના દ્વારા આપવામાં આવેલ જે કિલોગ્રામની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ એટલે કે મોડેલ એટલે કે નમૂના, એ દુનિયાના જુદા જુદા દેશની પ્રયોગશાળામાં ઉપલબ્ધ છે. પરંતુ આપણે ત્યાં ભારતની અંદર કિલોગ્રામની જે આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ એટલે કે મોડેલ એટલે કે નમૂનો એ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા એટલે કે NPL, એને આપણે નેશનલ ફિઝિકલ લેબોરેટરી પણ કહી શકાય, માં રાખવામાં આવેલ છે. તો આ રીતે આપણે દ્રવ્યમાનની ચર્ચા કરી શકાય. દ્રવ્યમાનનો એક મુદ્દો થયો આ.
અને દ્રવ્યમાન વિશેની ટૂંકમાં એક માહિતી કહી શકાય. હવે આપણે ન્યુક્લિયર ફિઝિક્સની અંદર એટલે કે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં દળના એકમની શું વ્યાખ્યા છે તેની ચર્ચા કરીએ અને ત્યાર પછી એ દળનું માપન કેવી રીતે થાય એની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરીએ. તો ન્યુક્લિયર ફિઝિક્સની વાતો કરીએ તો એમાં દળના એકમની વ્યાખ્યા આપણે આપીએ. આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનની અંદર અણુ હોય કે પરમાણુઓના દ્રવ્યમાનની વાતો કરવી હોય તો એ ઘણા જ નાના છે અને એ દ્રવ્યમાન એટલા નાના છે કે આપણે એસઆઈ પદ્ધતિમાં એને ડાયરેક્ટલી લખી શકાતા નથી અને એટલા માટે તેમના દ્રવ્યમાનને દર્શાવવા માટે જે એકમ વપરાય છે એને આપણે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કહેવાય છે, જેને આપણે એએમયુ પણ કહીએ છીએ અથવા તો યુ વડે પણ દર્શાવીએ છીએ. હવે આ જે આપણા પાસે એએમયુ છે એની જો વ્યાખ્યા આપી હોય તો એક એએમયુ અથવા તો 1 યુ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક એટલે કે કાર્બન 6 to 12 ના એક પરમાણુનો 1/12મો ભાગ હોય એને આપણે 1 એએમયુ કહીએ છીએ અને જો એસઆઈ પદ્ધતિમાં એને ફેરવીએ તો ઇઝ ઇક્વલ ટુ 1.66 into 10⁻27 કિલોગ્રામ જેટલું થાય ઇઝ ઇક્વલ ટુ 1 એએમયુ અથવા તો 1 યુ લખી શકાય. તો આમ ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક કાર્બન 6 to 12 ના એક પરમાણુના આપણે એમ કહી શકાય કે 12મા ભાગને 1/12મો ભાગ અથવા તો 12મા ભાગને આપણે એમ કહી શકાય કે એક એએમયુ એક યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કહી શકાય. તો આ રીતે આપણે ન્યુક્લિયર ફિઝિક્સમાં દ્રવ્યમાનને માપી શકીએ અને એનો એસઆઈ પદ્ધતિ સાથેનો જે સંબંધ છે તે પણ અહીં દર્શાવેલ છે. હવે ત્રીજા મુદ્દાની વાતો કરીએ તો પદાર્થના દ્રવ્યમાનનું માપન કઈ કઈ રીતે થઈ શકે. આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે જો કોઈ પદાર્થનું દળ માપવું હોય તો એના માટે સામાન્ય ભૌતિક તુલાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો વિશ્વના જે વિશાળ પદાર્થો છે, વિશ્વના જે મોટા પદાર્થો છે એ ગ્રહો હોય, તારાઓ હોય વગેરેનું દ્રવ્યમાન તો આપણે ભૌતિક તુલા વડે માપી શકાવાનું નથી અને તેથી આવા જે વિશાળ પદાર્થો ગ્રહો છે, તારાઓ છે વગેરેનું દ્રવ્યમાન એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના નિયમ પરથી એટલે કે F ઇઝ ઇક્વલ ટુ GMEM ડિવાઇડેડ બાય R² સૂત્ર પરથી આપણે નક્કી કરી શકાય છે. બીજી વાત, જો આપણે પરમાણુ હોય કે પરમાણુના ઘટક કણો હોય એવા જ્યારે સૂક્ષ્મ કણોનું દ્રવ્યમાન માપવાનું હોય તો ત્યારે માસ સ્પેક્ટ્રોગ્રાફનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે જેમાં સમાન વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં વીજભારિત કણના જે ગતિમાર્ગની જે ત્રિજ્યા છે એ તેના દળના સમપ્રમાણમાં હોય છે અને આ રીતે આપણે જે સૂક્ષ્મ કણોનું દ્રવ્યમાન એ માસ સ્પેક્ટ્રોગ્રાફ વડે નક્કી કરી શકાય. વધુ એક મુદ્દો જોઈ લઈએ કે વિશ્વમાં જોવા મળતા પદાર્થોના દ્રવ્યમાન માપનનો વિસ્તાર જણાવો. એટલે કે પદાર્થનું દળ ઓછામાં ઓછું અને વધુમાં વધુ કેટલું હોઈ શકે એની આપણે અહીં ચર્ચા કરીએ. તો આપણે જાણીએ છીએ કે વિશ્વની અંદર જોવા મળતા જે પદાર્થો છે એના દળ એ જુદા જુદા હોય અને એક વિશાળ માપક્રમની એક શ્રેણી ધરાવતા હોય. આ જે શ્રેણી છે આ શ્રેણીની અંદર આપણે જો કહીએ તો નાનામાં નાનું એટલે કે લઘુત્તમ દ્રવ્યમાન જો કહીએ તો તે ઇલેક્ટ્રોનનું હોય જે લગભગ 10⁻³ કિલોગ્રામના ક્રમમાં હોય છે
અને જો આપણે અવલોકિત વિશ્વની વાત કરીએ એટલે કે તારા વિશ્વના દળની ચર્ચા કરીએ તો 10⁵ કિલોગ્રામ જેટલા મોટા દળનો પણ આપણે સમાવેશ કરી શકાય છે. આમ અહીં જો કહેવું હોય તો વિશ્વમાં જે જોવા મળતા જે પદાર્થોના દ્રવ્યમાન છે એમાં માપનનો વિસ્તાર એ 10⁻30 કિલોગ્રામ જેટલા સૂક્ષ્મ દળથી આપણે અવલોકિત વિશ્વ એટલે કે તારા વિશ્વના 10⁵ કિલોગ્રામ જેટલા મોટા દળનો સમાવેશ કરી શકાય. હવે આપણે સમયનું જે માપન છે એની પણ આપણે ચર્ચા કરીએ. આપણે જાણીએ છીએ કે સમય પણ મૂળભૂત ભૌતિક રાશિ છે અને એનું માપન કેવી રીતે થાય એના માટેના અગત્યના મુદ્દાઓની ચર્ચા કરીએ. સૌપ્રથમ અહીં જે મુદ્દો આપેલ છે કે પ્રાચીન સમયમાં સમયનું માપન એટલે કે પ્રાચીન સમયમાં સમય કેવી રીતે મપાતો હતી અને હાલમાં સમય માપન માટે જે સીઝિયમ ઘડિયાળ છે એના ઉપર ટૂંક નોંધ લખો. તો આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં જો કોઈ ઊભી રહેલી વસ્તુ હોય અને એ ઊભી રહેલી વસ્તુના ઉપર જો સૂર્યપ્રકાશ જો પડે તો એનો એક પડછાયો થતો હોય છે અને એ જે પડછાયાની જે લંબાઈ છે એ પડછાયાની લંબાઈ ઉપરથી સમયનું અનુમાન કરવામાં આવતું. ત્યારે આપણે જાણીએ છીએ કે એક ચોક્કસ સમયની ચર્ચા થતી નહીં, પરંતુ આપણે એ પડછાયાની લંબાઈ પરથી સમયનું અનુમાન કરી શકતા. જ્યારે હાલમાં આપણે જો કહીએ તો સમયના માપન માટે પરમાણવીય માનક એટલે કે સ્ટાન્ડર્ડ ધરાવતા કે એટોમેટિક ક્લોકની વાતો કરીએ કે પછી સીઝિયમ ક્લોક એટલે કે ઘડિયાળનો ઉપયોગ થતો હોય છે. તો આજે આપણે આ જે સીઝિયમ ઘડિયાળ છે એના ઉપર બી ટૂંક નોંધ જોઈએ કે સીઝિયમ ઘડિયાળની અંદર કેવી રીતે સમયનું માપન કરી શકાય. હવે સીઝિયમ ઘડિયાળ વિશે ટૂંકમાં માહિતી જોઈએ. તો જે સીઝિયમ ઘડિયાળ હોય એમાં જે મળતો સમય હોય એ સીઝિયમ પરમાણુમાં જે થતા આવર્ત ડોલનો હોય એના પર આધારિત હોય અને આ પ્રકારની જે ઘડિયાળ હોય એ ઘડિયાળની અંદર સીઝિયમ 133 પરમાણુની જે સંક્રાંતિ થતી હોય એના લીધે એને અનુલક્ષીને જે ઉત્સર્જિત વિકિરણ હોય એ વિકિરણના 9192 631 770 જેટલા જે પૂર્ણ ડોલનો થાય એ માટેના સમયગાળાને આપણે 1 સેકન્ડ કહીએ છીએ. અને આ જે પ્રકારની ઘડિયાળ હોય એટલે કે સીઝિયમ ઘડિયાળ, એ સીઝિયમ ઘડિયાળમાં સીઝિયમ પરમાણુના જે ડોલનો છે એ જ સમયનું નિયમન કરતા હોય છે. દાખલા તરીકે આપણે જાણીએ તે પ્રમાણે કાંડા ઘડિયાળ રિસ્ટ વોચ જે કહીએ છીએ તે, તો જે કાંડા ઘડિયાળ છે એમાં જે ચક્રો હોય એ ચક્રોના જે પરિભ્રમણો હોય એ પરિભ્રમણો એ સમયનું નિયમન કરતા હોય છે. જ્યારે ક્વાર્ટઝ ઘડિયાળ હોય તો એ ક્વાર્ટઝ ઘડિયાળની અંદર જે ક્વાર્ટઝ ક્રિસ્ટલ હોય, જે સ્ફટિક હોય, એના જે ડોલનો હોય એ સમયનું નિયમન કરતા હોય. જ્યારે આ સીઝિયમ જે ઘડિયાળ હોય એ સીઝિયમ ઘડિયાળમાં જે સીઝિયમના પરમાણુઓ હોય એ પરમાણુના જે ડોલનો હોય એ સમયનું નિયમન કરતા હોય છે. હવે આ જે સીઝિયમ એટોમિક જે ઘડિયાળ હોય એ ઘડિયાળ ખૂબ જ ચોકસાઈ ધરાવે છે. અને અહીં એક વાત નોંધી લઈએ કે 4 સીઝિયમ જે ઘડિયાળો દ્વારા સમયગાળો એટલે સેકન્ડ અને આવૃત્તિના જે રાષ્ટ્રીય માનક એટલે કે સ્ટાન્ડર્ડ જે છે એ જાળવી રાખવામાં આવે છે. અને એની જે જવાબદારી છે એ જવાબદારી આપણા ભારતની અંદર NPLની છે, એટલે કે
ભારતીય પ્રમાણભૂત સમય એટલે કે આઈએસટી એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ને જાળવી રાખવા માટે નવી દિલ્હી ખાતે જે રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા એટલે કે એનપીએલમાં સિઝિયમ એટોમિક જે ઘડિયાળ છે એનો ઉપયોગ થતો હોય છે. હવે અહીં જો આપણે સમયના માપનની જો અનિશ્ચિતતાની વાતો કરીએ તો એ લગભગ ±1 × 10⁻³ સુધીની મેળવી શકાય છે. એટલે કે 10⁻13માં જે ભાગ હોય એટલે કે 1/, જે ભાગ હોય એટલા સુધીની મેળવી શકાય છે. અને એમ કહી શકાય કે આવી જે ઘડિયાળ છે એ ઘડિયાળ એક વર્ષમાં લગભગ 3 માઇક્રોસેકન્ડ એટલે કે 3 × 10⁻6 સેકન્ડ 3 વધારે આગળ કે પાછળ જતી નથી. એટલે તમે વિચારી શકો છો કે એની ચોકસાઈ ખૂબ જ વધારે છે. અને સમયની આવી જે પ્રચંડ આપણે જો ચોકસાઈ કરીએ, વધુ પડતી જે ચોકસાઈ છે એને ધ્યાનમાં રાખીને એસઆઈ એકમ પદ્ધતિમાં જે અંતરનો એકમ મીટર છે એ મીટરને વ્યાખ્યાયિત કરવામાં આવે. અને મીટરની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે શૂન્યાવકાશમાં પ્રકાશે 1/299792458 જેટલા સેકન્ડમાં કાપેલ જે અંતર છે એ અંતરને 1 મીટર જેટલું કહેવાય. તો આ રીતે આપણે અહીં સમયના માપનની પણ વાતો કરી શકાય અને સિઝિયમ ઘડિયાળની પણ આપણે જે ચોકસાઈ છે એની પણ આપણે ચર્ચા કરી. હવે વિશ્વમાં મોટામાં મોટી અને સૂક્ષ્મ લંબાઈના માપક્રમનો ગુણોત્તર જણાવો. તો આપણે જાણીએ છીએ કે અવલોકિત વિશ્વની પરિસીમા સુધીનું અંતર 10⁻26 મીટર જેટલું હોય છે. અને સૂક્ષ્મ પ્રોટોન જે સૂક્ષ્મ લંબાઈ પ્રોટોનનું જે પરિમાણ છે એ 10⁻15 મીટર જેટલું હોય. તો હવે જો અહીં આ મોટામાં મોટી લંબાઈ અને સૂક્ષ્મ લંબાઈનો ગુણોત્તર લઈએ તો વિશ્વમાં મોટામાં મોટી અને સૂક્ષ્મ લંબાઈના માપક્રમનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ 10⁻26 ડિવાઇડેડ બાય 10⁻−15 થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 10⁻−15 અંશમાં જશે એટલે +15 અને 26 + 15 ઇઝ ઇક્વલ ટુ 41 થશે. માટે ગુણોત્તર જે છે ઇઝ ઇક્વલ ટુ 10⁻41 જેટલો થશે. હવે વિશ્વમાં મોટામાં મોટો અને નાનામાં નાના જે સમયનો અંતરાલ છે એનો ગુણોત્તર જણાવો. તો વિશ્વનું જે આયુષ્ય છે એ 10⁻17 સેકન્ડનું છે. અને અસ્થાયી કણનો જે જીવનકાળ છે એ 10⁻24 સેકન્ડ જેટલો હોય છે. તો આપણે કહી શકાય માટે વિશ્વમાં મોટામાં મોટો અને નાનામાં નાના જે સમય છે એના અંતરાલનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ 10⁻17 ડિવાઇડેડ બાય 10⁻24. હવે આ જે 10⁻24 અંશમાં લઈ જઈશું તો 10⁻+24 થશે અને આ 10⁻17 સો અહીં જે ગુણોત્તર જે છે એ 10⁻41 જેટલું થશે. હવે વિશ્વમાં મહત્તમ દ્રવ્યમાન અને લઘુત્તમ દ્રવ્યમાનનો લગભગ ગુણોત્તર જણાવો. હવે આપણે જે ચર્ચા કરી તેમાં જાણીએ છીએ તે મુજબ અવલોકિત વિશ્વ છે તેનું જે દળ છે એ 10⁻55 કિલોગ્રામ જેટલું જે મહત્તમ દ્રવ્યમાન છે. અને ઇલેક્ટ્રોનનું દળ એ 10⁻30 કિલોગ્રામના ક્રમનું હોય જેને આપણે લઘુત્તમ દ્રવ્યમાન જો કહીએ. તો વિશ્વમાં જે મહત્તમ દ્રવ્યમાન છે
અને લઘુત્તમ જે દ્રવ્યમાન છે એનો લગભગ ગુણોત્તર જો આપણે લેવો હોય તો ઇઝ ઇક્વલ ટુ અહીં 10⁵ ડિવાઇડેડ બાય 10⁻30. આ 10⁻30 જો અંશમાં લઈ જઈશું તો 10⁻+30 થશે અને તેથી આ જે ગુણોત્તર છે એ 10�85 જેટલો થશે. હવે સમય અને લંબાઈના સંદર્ભમાં જે ગુણોત્તર આપણે લીધો એ 10⁻41 જેટલો હતો અને જો અત્યારે દ્રવ્યમાનના સંદર્ભમાં પણ આપણે એ રીતે જો લખીએ તો એમ કહી શકાય કે આ જે ગુણોત્તર છે તે લગભગ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 10⁻41 ના વર્ગ જેટલો થાય એમ આપણે કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, જે ટોપિક ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ અગત્યના ટોપિકો છે કે માપનમાં જે ચોકસાઈ એટલે કે એક્યુરેસી અને સચોટતા એટલે પ્રિસિશન શું હોય એને આપણે સમજાવવાનું છે. તો આ જે બે બાબતો છે તે હવે પછીના ટોપિકોમાં ઘણી જ અગત્યની થઈ જશે અને તેથી ધ્યાનથી આને તૈયાર કરવું. આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજી જે છે એમાં પ્રાયોગિક જે આપણે કાર્ય કરીએ એનો મુખ્ય આધાર એ માપન પર રહેલો હોય છે. પરંતુ કેટલીક વાર આપણી બેકાળજી અથવા તો સાધનની અંદરની જે ખામી હોય એના લીધે અમુક ત્રુટિ રહી જાય છે અને એ ત્રુટિના લીધે જે પ્રાયોગિક મૂલ્ય મળવું જોઈએ તે મળતું નથી અને તેથી જે ચોકસાઈ છે એ ચોકસાઈમાં ભૂલ આવે છે. તો આપણે સૌપ્રથમ એ બધી રાશિઓ વિશે ટૂંકમાં એની વ્યાખ્યા જોઈ લઈએ અને ત્યાર પછી એક ઉદાહરણ દ્વારા આપણે ચોકસાઈ અને સચોટતા જે છે એના વિશેની ચર્ચા કરીએ. તો કોઈ પણ ભૌતિક રાશિ ના જે માપન છે એ માપનમાં જે લીધેલું જે સાધન હોય એ સાધન વડે જે મપાયેલું માપન હોય તો એની અંદર કેટલીક અચોકસાઈ રહી જાય છે. આપણે ચર્ચા કરી કે કોઈ પણ કારણોસર એ જે ભૌતિક રાશિ છે એના માપનમાં જ્યારે આપણે કોઈ સાધનનો ઉપયોગ કીધેલો હોય તો એ સાધનથી માપેલા જે માપનમાં અમુક વખતે અમુક કેટલીક અચોકસાઈ રહી જતી હોય છે અને એ જે અચોકસાઈ છે એને આપણે અહીં ત્રુટિ કહેવાય છે. બીજી ચોકસાઈની જો વ્યાખ્યા આપી હોય તો એમ કહી શકાય કે કોઈ પણ ભૌતિક રાશિના માપનનું જે મૂલ્ય હોય તે અને તે ભૌતિક રાશિના સાચા મૂલ્યની જો એ નજીક છે તો તેને એની ચોકસાઈ કહી શકાય. અને છેલ્લી વ્યાખ્યા જો આપણે કહીએ તો સચોટતાનો મતલબ કે ભૌતિક વિજ્ઞાનનું માપન કેટલા વિભેદન સુધી એટલે કે રિઝોલ્યુશન સુધી અથવા તો સીમા લિમિટ સુધી કરવામાં આવ્યું છે એને આપણે સચોટતા કહીશું. તો આ જે આપણા પાસે ચોકસાઈ અને જે સચોટતા છે એ બે જે બાબતો છે એ બાબતોને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે કોઈ એક લંબાઈનું જે સાચું મૂલ્ય છે એ 3.678 સેન્ટીમીટર જેટલું છે. હવે ધારો કે આપણી પાસે બે સાધન છે. એક 0.1 સેન્ટીમીટર વિભેદન ધરાવતા સાધન વડે તે જ જો માપન થાય તો એ ધારો કે 3.5 મળે છે. 0.1 સેન્ટીમીટર ઇટ મીન્સ કે આપણે જે માપપટ્ટી જેને કહીએ છીએ, મીટર પટ્ટી જેને કહીએ છીએ, એના વડે જ્યારે માપીએ ત્યારે આપણે લંબાઈનું માપન જો આપણને 3.5 મળે છે, એક ડિજિટ સુધી મળે છે.
હવે ધારો કે 0.01 સેન્ટીમીટર વિભેદન ધરાવતા સાધન, એટલે કે આપણે વર્નિયર કેલિપર્સનો ધારો કે ઉપયોગ કીધો, અને આ જ લંબાઈનું માપન આપણે કરેલ છે, તો એના દ્વારા આપણને 3.38 મળે છે. તો તમે જોઈ શકો છો કે અહીં 3.5 એ 3.678 સેન્ટીમીટરની ઘણી નજીક છે, અને અહીં 3.38 નું મૂલ્ય આના કરતા ઓછું છે. એટલે આપણે એમ કહી શકાય કે જે પ્રથમ માપ જે છે, એટલે કે આ જે માપ છે એ વધારે ચોકસાઈ વાળું છે એમ કહી શકાય, કારણ કે એ આ સાચા મૂલ્યની વધુ નજીક છે. હવે આપણે ચોકસાઈની તો વાત કરી, પરંતુ સચોટતાની પણ આપણે ચર્ચા કરીએ. તમે અહીં જુઓ, સાચું માપ એ 3.678 સેન્ટીમીટર છે. ફરી એકવાર, 0.1 સેન્ટીમીટર વિભેદન ધરાવતા સાધનથી માપેલું માપ તો 3.5 સેન્ટીમીટર છે. એટલે કે અહીં માપનમાં જે તફાવત મળે છે એ 3.678 માઇનસ 3.5 ઇઝ ઇક્વલ ટુ 0.178 સેન્ટીમીટર જેટલો માપનમાં તફાવત છે. જ્યારે આપણે 0.01 સેન્ટીમીટર વિભેદન ધરાવતા જે સાધનથી માપેલું જે માપ છે તે 3.38 સેન્ટીમીટર છે. માટે એમાં જો આપણે વિચારીએ તો માપનમાં તફાવત એ 3.678 માઇનસ 3.38 સો ઇઝ ઇક્વલ ટુ 0.298 સેન્ટીમીટર જેટલું થાય છે. અહીં તમે જોઈ શકો છો કે આ જે આપણા પાસે 0.178 સેન્ટીમીટર આવે છે એ માપનમાં તફાવત ઓછો છે, અને અહીં માપનમાં જે તફાવત છે વધુ છે. એટલે કે અહીં આ જે 3.5 સેન્ટીમીટર જે મૂલ્ય છે એ અહીં સાચા મૂલ્યની ઘણી નજીક છે, અને તેથી આપણે એમ કહી શકાય કે 0.1 સેન્ટીમીટર વિભેદનવાળા સાધનથી મળતું જે માપન છે એ વધારે ચોકસાઈ વાળું છે એમ કહી શકાય. પરંતુ તમે જોઈ શકો છો કે એની અંદર જે સીમા છે, એટલે કે અહીં લિમિટ જો કહીએ તો એ લિમિટ માત્ર દશાંશ ચિહ્ન પછી એક જ છે. એટલે કે એનું રિઝોલ્યુશન અહીં જો આપણે કહેવું હોય તો આ રિઝોલ્યુશનમાં એક જ પોઈન્ટ સુધી માપી શકે છે. એનો મતલબ એમ થયો, પરંતુ એની અંદર જે સચોટતા છે એ સચોટતા ઓછી કહેવાશે, કારણ કે સચોટતાનો જે આધાર છે એ રિઝોલ્યુશન પર છે, એની સીમા પર છે. જ્યારે આપણે એમ કહી શકાય કે 0.01 સેન્ટીમીટર વિભેદનવાળા સાધનથી મળતું જે માપન છે તે ઓછું ચોકસાઈ વાળું છે. એટલે કે 3.38 જે માપન જે છે, અહીં તમે જોઈ શકો છો માપનનો તફાવત મોટો છે, માટે અહીં ઓછું ચોકસાઈ વાળું તો છે, પરંતુ એની અંદર જે સચોટતા જે છે એ વધુ છે. કારણ કે તમે જોઈ શકો છો કે અહીં દશાંશ ચિહ્ન પછી 2 અંક સુધી એ માપે છે. એટલે અહીં સચોટતા વધારે છે, જ્યારે અહીં ચોકસાઈ વધારે છે. અહીં ચોકસાઈ ઓછી છે અને સચોટતા વધારે છે, અહીં ચોકસાઈ વધુ છે અને સચોટતા ઓછી છે એમ કહી શકાય. આમ જ્યારે માપનમાં રહેલી ત્રુટિને લીધે જે દરેક અવલોકન છે એ અવલોકન આપણને આશરા પડતું, એટલે આપણે જેને સન્નિકટ કહીએ છીએ, જેને આપણે એપ્રોક્સિમેટ કહીએ છીએ, જેને આપણે લગભગ પણ માપ કહેવાય, એમ અવલોકન જે છે એ અવલોકનનું માપ દર્શાવે છે.